જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો ભાગ નંબર 19 જોઈએ આપણે વિડીયોની અંદર. તો જોઈએ કે આત્મકથાત્મક હકીકતો પૂર્વાપર સંબંધ સાથે જો યાદ રહે તો તેને ખાજગીયા સ્મૃતિ કહે છે. અર્થાત્મક, ઘટનાત્મક કે રીતિલક્ષી કે સંવેદનિક? તો જવાબ આવશે ઓપ્શન બી ઘટનાત્મક. શું આવશે? ઓપ્શન બી જવાબ ઘટનાત્મક. સીમાવર્તી તંત્ર ખાજગીયાનો શારીરિક આધાર છે. પ્રેરણા, વિચારણા, આવેગો કે હલનચલનનો? શું આવશે? ઓપ્શન સી જવાબ આવેગો. શું આવશે? ઓપ્શન સી જવાબ આવેગો. નવું ખાજગીયા જૂના સ્મરણમાં અવરોધરૂપ બને તો તેને અનુક્રિયા સંનિરોધન કહે છે. શું આવશે? સ્મરણ, ધારણા, શિક્ષણ કે પ્રત્યક્ષીકરણ? તો નવું શિક્ષણ એટલે જવાબ આવશે ઓપ્શન સી જવાબ. નવું શિક્ષણ જૂના સ્મરણમાં અવરોધ બને તો તેને અનુક્રિયા નિરોધન કહે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગિલફોર્ડના બુદ્ધિ અંગેના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં બુદ્ધિના કુલ ખાજગીયા ઘટકો હોય છે 135, 148, 150 કે 155? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ 150. શું આવશે? 150. પ્રશ્ન આગળ. થાઇરોક્સિનની ઉણપથી ખાજગીયા નામની મનોદુર્બળતા જન્મે છે. માંગોલિઝમ, ફેનિલપાયરુવિક ઓલિગોફ્રેનિયા, ક્રેટિનિઝમ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો થાઇરોક્સિનની ઉણપથી કેટ્રિનિઝમ. શું આવશે? કેટ્રિનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. ઓપ્શન સી જવાબ કેટ્રિનિઝમ. આગળ પ્રશ્ન. શું છે પ્રશ્ન? કે કોઈ પણ પ્રકારના શિક્ષણના દ્રઢીકરણ માટે ખાજગીયા જરૂરી ઘટક છે. સ્વતંત્રતા, આઝાદી, એ અને બી બંને અથવા તો પ્રબલન? જવાબ શું આવશે? તો જવાબ છે ઓપ્શન ડી પ્રબલન. શું આવશે? ઓપ્શન ડી જવાબ પ્રબલન. આગળ પ્રશ્ન. સ્કિનરના સિદ્ધાંત અનુસાર શુદ્ધિકરણ આપીને સંકુલ વર્તન શીખવું એટલે શું? તો એટલે સામાન્યીકરણ, ઘડતર, વિભેદીકરણ કે વિલીનીકરણ? તો સ્કિનરના સિદ્ધાંત અનુસાર શુદ્ધિકરણ આપીને સંકુલ વર્તન શીખવું એટલે સામાન્યીકરણ. ઓપ્શન એ જવાબ શું આવશે? સામાન્યીકરણ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ક્રોધવૃત્તિ, હાસ્યવૃત્તિ, ભયવૃત્તિ એ કયા પ્રકારની પ્રવૃત્તિઓ છે? પ્રેરણા છે, ગૌણ છે, સાહજિક છે કે એ કંઈ નહીં? તો ક્રોધવૃત્તિ, હાસ્યવૃત્તિ, ભયવૃત્તિ એ સાહજિક પ્રકારની પ્રવૃત્તિઓ. કયા પ્રકારની? સાહજિક પ્રકારની પ્રવૃત્તિઓ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. તો ચિમ્પાન્જીને લાકડી દ્વારા થયેલો ઝબકારો એ કયા શિક્ષણનું ઉદાહરણ છે? પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ, અભિસંધાનનું શિક્ષણ, આંતરસૂઝ દ્વારા શિક્ષણ કે કારક શિક્ષણ? તો જવાબ આવશે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. ઓપ્શન સી જવાબ આવશે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કામાં કયા પ્રકારના એટલે કે કયા વર્ષના તબક્કામાં બાળક અમૂર્ત વિચારો કરી શકે છે? 2 વર્ષ, 2 થી 7 વર્ષ, 7 થી 12 વર્ષ કે 12 વર્ષથી વધુ? તો જવાબ આવશે ઓપ્શન બી 2 થી 7 વર્ષ. ઓપ્શન બી જવાબ 2 થી 7 વર્ષ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જોશું જે પ્રશ્ન છે કે બાળકના વિકાસના વિભાગો કયા કયા છે? ઘર, શાળા, સમવયસ્કો કે આપેલ તમામ? જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. મતલબ કે બાળકના વિકાસના વિભાગો છે, ઘર પણ છે, શાળા પણ છે અને સમવયસ્કો પણ છે. જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન આગળ. અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંતમાં ટોચ પર કઈ જરૂરિયાત આવે છે? સલામતીની, આત્મસાર્થકતાની, શારીરિક કે એક પણ નહીં? તો જવાબ આવશે ઓપ્શન એ સલામતીની. ઓપ્શન એ જવાબ આવશે સલામતીની. તો મિત્રો આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો. જય હિન્દ, જય ભારત.